કોઈક આ ને આ બાપાશ્રી પોતાની વાતમાં દૃષ્ટાંત આપે છે. પેલો ખાંચીનો બળદિયો હોય કે શું હોય, ઘાણીએ જોડેલો ખાંચીનો બળદિયો હોય અને એ જ ઘાણી અને એનો એ જ પંથ હોય. શું હોય? સવારથી હાં સુધી એને ખૂટે પણ એને કર્યા કરવાનું, એને કર્યા કરવાનું. તો બાપાશ્રી કહે બીજા ગમે એવા બળદ હોય 12 ગૌ ચાલે પણ હાજે તેલની ચિકાસ એ ન ભાળે. કે તેલની ચિકાસ, ખોળ અને તેલની ચિકાસ આ ઘાંચીનો બળદિયો એને મળે, ભલે એને એ જ પંથ કાપ, એને વસ્તુ છે તોય. એમ બંધુઓ ભગવાનનું ભજન છે ને એ આ કર્યા જ કરીએ ને એટલે ઓટોમેટિક અંતરમાં તેલની ચિકાસ ભગવાનના જે કૃપાના કારણે એ દોષો દબાશે અને અંતરમાં શાંતિ શાંતિ સુખ સુખ વર્તશે. આ બંધુઓ જણાશે. આને આ કર્યા કરવાથી આ મળશે લાભ.